તો સૌરાષ્ટ્રના પવિત્ર સોમનાથ વિસ્તારમાં પ્રભાસ પાટણમાં કોળીવાડાના નાકે આવેલા લગભગ 550 વર્ષ જૂના સામુદ્રી માતાના મંદિર ખાતે અસો સુદ 11ના રોજ એક દિવસ નોરતાની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ નોરતાનું આયોજન સામુદ્રી માતાની મિત્ર મંડળ દ્વારા કરવામાં આવે છે અને જેમાં સ્થાનિક યુવાઓ અને બાળકો વિવિધ વેશભૂષા ધારણ કરી મોડી રાત્રિ સુધી રાસ ગરબાના રંગે રંગાઈ જાય છે। સામુદ્રી માતાજી સોરઠિયા વાણિયા સહિત અનેક જ્ઞાતિઓના કુળદેવી માનવામાં આવે છે। એટલા માટે ખાસ કરીને નવરાત્રી દરમિયાન મુંબઈ સહિત શહેરોમાંથી ભાવિકો દર્શન અને હવન કરવા માટે અહીં પહોંચે છે। અને પૂજારી નિલેશ પંડ્યાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ મંદિરનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં ખાસ કરીને પ્રભાસ ખંડમાં જોવા મળે છે। નોરતાની ઉજવણી અને ભક્તોની વધતી ભીડને ધ્યાનમાં રાખી સોમનાથ ટ્રસ્ટ તેમજ પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવી રહ્યો હતો। જય સોમનાથ। પ્રભાસ ક્ષેત્રમાં આવેલા સામુદ્રી મંદિરમાં નિલેશ પંડ્યા તરીકે હું માતાજીનો પૂજારી રહેલો છું। આ મંદિર અતિ પ્રાચીન રહેલું છે। પ્રભાસ ક્ષેત્રમાં અંદાજે 550 વર્ષ જેવો આમનો ઇતિહાસ ધરાવે છે આ મંદિર અને બહુ જ પ્રભાવશાળી આ મંદિરનું એક વર્ચસ્વ રહેલું છે પ્રભાસ ક્ષેત્રમાં। અને અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત વેશભૂષા સહિત સમસ્ત કોળી સમાજનો સંગાથ લઈ અને અમે એકાદશી તિથિના દિવસે એક મહારાસનું આયોજન કરવા જઈ રહ્યા છે, જેને અમે નોબત તરીકે પરિચય આપીએ છીએ। અને આ નોબતની વિવિધતા એ છે કે આમાં સર્વ જ્ઞાતિજનો પોતાની રીતે વિવિધ વેશભૂષા સાથે